પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામના તલાટીનું જાદુ 14 નવેમ્બરના રોજ હારીજમાં 1 વાગે લગ્ન 2.34 કલાકે ઊંઝાથી સ્ટેમ્પ ખરીદાયા અને 4 વાગે 300 કિલોમીટર દૂર જાબુઘોડાના તલાટીએ લગ્ન નોંધ્યા। 300 કિલોમીટર દૂર 1.5 કલાકમાં કેવી રીતે વરવધુ પહોંચ્યા તે એક મોટો સવાલ। સરદાર પટેલ સેવાદળ દ્વારા કરાયો ખુલાસો। આ ગામમાં 3 જ દિવસમાં 24 લગ્ન નોંધાયા। આ જ ગામમાં તલાટીએ 2000 લગ્ન નોંધ્યા હોવાની તલાટીની કબૂલાતનો વિડીયો પણ જાહેર કરાયો। એસપીજીનો દાવો, આ ગામ બોગસ લગ્નનું એપી સેન્ટર। તલાટી કહે છે 2500 રૂપિયા લઈને મેં 2000 લગ્ન નોંધ્યા। અર્જુન મેઘવાલ નામના તલાટીનો વિડીયો પણ જાહેર કરાયો। મારું નામ દિલીપભાઈ એલ પટેલ, ગામ બિલિયા, તાલુકો સિદ્ધપુર। ઓકે, શું તમને ક્યાં આગળ શું તપાસ થઈ, શું જાણવા મળ્યું? હવે અમે આજે પ્રેમ લગ્ન જે આવતી જે વાટાઘાટ હતી જે સિદ્ધપુર તાલુકાના માધુપુરા ગામ છે, માધુપુરા ગામની દીકરી છે, તે એ દીકરીના અમને સમાચાર મળ્યા કે એ ગૌસ્વામીના છોકરા સાથે ભાગી ગઈ છે। એના પછી એનું જે મેરેજ જે સર્ટી આવી, મેરેજ સર્ટીના આધારે અમે એની ખાતરી કરી કે ભાઈ આ પંચમહાલ જિલ્લાનું જંબુકોડા તાલુકાનું કાંજીપની ગામ છે, એની અમે ખાતરી કરી। એ ખાતરી કરીને માહિતી અધિકારના નિયમ અનુસાર મેં આરટીઆઈ કરી અને એની નકલો માગી। અમે નકલો લાયા છીએ। એમાં આમાં ખરેખર ગંભીર બાબત એ છે કે તલાટી જોડે કાગળો અમે જે લાયા, તલાટી શ્રી એવું લખીને આપ્યું છે કે 14/11/2025 મારી રૂબરૂમાં અહીંયા 4 વાગે અમને લગ્ન નોંધણી કરાવી છે। હવે ખરેખર બાબત એવી છે કે આ દીકરી જે 14/11 ની જે વાત છે કે 14/11 તલાટી શ્રી એવું કહે છે કાંજીપનીના કે ભાઈ મારી રૂબરૂમાં અહીંયા લગ્ન કર્યા છે, તો 14/11 અમને 2:34 ઊંઝા મામલતદાર કચેરીમાં થી એમને સ્ટેમ્પ મેળવ્યો છે 2:34 14/11 તો 14/11 2:34 આ દીકરી 3 સ્ટેમ્પ લે છે અને એની સિગ્નેચર રજીસ્ટરમાં કરેલી છે। અમે એની પણ ખાતરી કરી અને નોટરી થાય છે વિસનગરમાં, વિકે ઠાકોર નામના વ્યક્તિ છે, એને તો નોટરી થાય છે, ભાઈ 2 સાક્ષીઓ છે, એક કામલી ગામના 2 સાક્ષીઓ છે અને દીકરીએ જે એફિડેવિટ કરી છે, દીકરીએ એફિડેવિટ કરી છે કે ભાઈ મારા લગ્ન હારીજમાં મોગલ માતાના મંદિરે લગ્ન થયેલા છે, એવું દીકરીનો આ એફિડેવિટ છે। એ એવું કહે છે કે મારા લગ્ન હારીજ મોગલ માતાના મંદિરે। હવે સાક્ષીઓ એવું બતાવે છે કે ભાઈ જંબુકોડા તાલુકાનું કાંજીપની ગામ, એ ગામની અંદર કે રામજી મંદિર છે ત્યાં ગોર મહારાજે ત્યાં લગ્ન કરાયા। પછી સાક્ષીઓ એવું કહે છે કે જંબુકોડાનું જે આ કાંજીપની ગામ એમાં સાક્ષીઓ પણ જત્યા। હવે તલાટી એમ કરે બધા રૂબરૂ અહીંયા આવ્યા છે। હવે એ લોકોની જયારે અમે રૂબરૂ મુલાકાત કરી છે, ઊંઝા તાલુકાના કામલી ગામના 2 સાક્ષીઓ છે ઠાકોર સમાજના, એ બંનેની મુલાકાત કરી, એમને કહ્યું કે અમે ઊંઝા ઓફિસમાં બેસીને અમે સહીઓ કરી છે અને ક્યાં નથી ગયા। ગોર મહારાજનું પણ એવું અને રેકર્ડની અંદર ચેડા કર્યા છે તો એક બાદ તમે સ્ટેમ્પ એ લો છો 2:34 ના સ્ટેમ્પ અને તમે જોઈ શકો કે બધા વ્હાઇટરો મારેલા છે, દરેકના એફિડેવિટમાં પણ વ્હાઇટરો મારેલા છે અને રેકર્ડની અંદર છેડછાડ કરેલી છે। હવે તલાટી શ્રી સાચા છે કે સાક્ષીઓ સાચા છે એ કઈ સમજાતું નથી કે કેમ કે 14/11 આ જે દીકરી અમારી જે પાટીદાર સમાજની દીકરી ગૌસ્વામી સમાજના છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે 14/11 એ 11 વાગ્યા સુધી તો સિદ્ધપુર જ હતી। એના પપ્પાને દવાખાને લઈ ગઈ, એ દવાખાનાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે। તો 3 કલાકમાં 2:34 અહીંયા સ્ટેમ્પ મેળવે છે ઊંઝાથી। એટલે એ જ નથી સમજાતું કે આ જે અસામાજિક તત્વોની એક ટુકડી છે દરેક તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્નો કરાવે છે, રેકર્ડમાં પણ ચેડાઓ કરે છે। ખરેખર આની જવાબદાર તંત્ર એને અમે જયારે છોકરી અમારી ભાગી ગઈ ત્યારે જવાબદાર તંત્રને પોલીસને જાણવા જો અરજી આપી હતી, એના આધારે પછી અમે છાનબીન કરી, એના પછી લાયા એટલે સિદ્ધપુર ગયા। સિદ્ધપુર વાળા કે ભાઈ તમે ઊંઝા ગુનો દાખલ કરાવો, ઊંઝા ગયા કે ભાઈ કે છોકરી સિદ્ધપુર તાલુકા તમે સિદ્ધપુર કરાવો। હવે અમારે સહારો કોનો લેવો કે જવાબદાર તંત્ર જો હાથ અદ્ધાર કરે કે અમે આટલું એવિડન્સ લઈને આપીએ છીએ। હવે માગણી એ જ છે કે આ જે લોકોએ જે ખોટું કર્યું છે, ડોક્યુમેન્ટ ઉપર જે ઓન પેપરમાં જે ખોટું કર્યું છે, તલાટી શ્રી એવી બોય કરી આપેલે કે 14/11 મેં મારી રૂબરૂમાં લગ્ન કર્યા, તો છોકરી તો અહીંયા હતી। આવું બધું જે ષડયંત્ર ચાલે તો જે લોકો અહીંયા જે ખોટા રેકર્ડ સાથે ચેડા કર્યા છે અને જે લોકો જે અહીંયા સામેલ હોય ખોટા લગ્ન કરવામાં, એમના વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। ઓકે, શું વિગતો મળી છે ભાગેડુ લગ્નમાં અને શું ખુલાસો આપ કરવા માંગો છો? વિગત એવી મળી છે કે જે અમે છેલ્લા 5 વર્ષથી જે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માંગીએ છીએ, એટલા માટે કરવા માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાનું કણજીપાણી ગામ છે, એ ગામની અંદર
3 જ દિવસની અંદર લગભગ 24 લગ્ન થયા છે. હવે આ લગ્નની અંદર અમે 2-3 લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી, કારણ કે અમે અમારી આ જે ટીમ છે એસપીજી ની, એ ટીમ સ્થળ ઉપર પહોંચ્યા પછી જે વિગત મળી એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે હું છેલ્લા ઘણા સમયથી 2000 લગ્નો કર્યા છે અને 2000 લગ્નોના 2500 લેખે 50 લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું. હવે એમાંથી 2-3 દીકરીઓની મુલાકાત લીધી અને અમને ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો. તો દીકરી એવું કહે છે કે મેં હારીજની અંદર મોગલ માતાના મંદિરે દર્શન કર્યા છે. એનો સ્ટેમ્પ છે જે લગ્ન નોંધણીનો નોટરી કરાવી છે એ ઊંઝાની અંદર કરાવી છે. તો એ જ સમયે 234 કરાવી છે અને 234 એ જ સમયે એ તલાટી એવું નોંધણી કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે. અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું કે મેં તો હારીજની અંદર મોગલ માતાની અંદર લગ્ન કરાવે છે. તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત 3 દિવસની અંદર 22 લગ્ન થયા, એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં 2000 લગ્નો કરાવે છે થોડા સમયની અંદર અને 5 ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને 50 લાખ રૂપિયા કમાયો છું, એવો વિડીયો અમારી જોડે છે. તો સરકારશ્રીને હું કહેવા માંગુ છું કે નાયબ જે મુખ્યમંત્રી છે આપણા ગૃહમંત્રી, યુવા નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી, કે હું તમારે કંઈ પણ ખોટું ગુજરાતની અંદર થતું હોય તો તમે અમે જાણ કરજો. તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ. તલાટી પોતે કહે છે હું 2000 લગ્ન કર્યા છે. તો કેટલા મા બાપની હાય તમે લેશો? આ મા બાપની હાય છે, આ યુવા દીકરીઓની હાય છે અને સમાજના તમામ જ્ઞાતિની વાત કરીએ છીએ, કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી. આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે, એમાંથી 2-3 લગ્ન તો અમે સાબિત કરીએ છીએ ખોટી રીતે કર્યા છે. તો મારે 2 હાથ જોડીને દાદા મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માંગતા હોય, એનું ભવિષ્ય બચાવવા માંગતા હોય તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માંગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી 5 માંગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો. કારણ કે આ એસપીજી ની એકલી માંગણી નથી ને કે લાલજી પટેલની માંગણી નથી. આ માંગણી તમામ માતા પિતાની માંગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માંગણી છે. તો આ 5 જે છે નિયમો, એ તો વારંવાર હું બોલું છું, તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ 5 નિયમો તમે લગ્ન નોંધણીના કાયદામાં વહેલીમાં વહેલી તકે તમે કરો અને આ પર્દાફાશ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો કે જો 3 દિવસની અંદર 24 લગ્ન થતા હોય, તલાટી પોતે એમ કહેતો 2000 લગ્ન કરીને 50 લાખ રૂપિયા હું કમાયો છું, તો આ કોની ફરજ છે? આ સરકારની ફરજ છે આ લગ્ન નોંધણીમાં કાયદામાં સુધારો કરવો. અને આવા તલાટીઓ, આ એક લગ્ન નથી, અમે તારીખ સાથે અમે કહીએ છીએ કે અમે કયા તારીખે અમે આ લગ્નોને માટે પ્રેસ કરી છે અને મુખ્યમંત્રીને પણ ક્યારે રજૂઆત કરી છે. તો તમે જોઈ શકો છો કે 28/12/2022 મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્ર લખ્યો હતો. અમે 5-10 અમે મીડિયા પ્રેસ કરીને બધી વિગતો જણાવી. નાના સમૂહ અને જે જગ્યાએ ખોટા લગ્ન થયા હતા આશરે 4000 આજુબાજુ, એ પણ પર્દાફાશ કર્યો હતો. રૂબરૂ સ્થળ મીડિયાની પણ મુલાકાત લીધી, અમે લીધી હતી. 10-10-23 અમે સર્વ સમાજની સુરતની અંદર સર્વ સમાજની તમામ જ્ઞાતિના આગેવાનોની મીટિંગ કરી હતી. એ વખતથી અમારી લડાઈ પૂરજોશમાં આખા ગુજરાતમાં ચાલે છે. અને જે આવી રીતે લગ્ન પકડાય એવા તો ઘણા બધા લગ્નો વારંવાર અમે પ્રેસ મીડિયા આગળ રજૂ કરતા હોઈએ છીએ. પછી 13/9/2023 CR પાટીલ એ વખતે જે પ્રદેશ પ્રમુખ હતા ભાજપના, એમને પણ પત્ર લખ્યો હતો. અને 23/7/23 આપણું એસપીજી નું મહેસાણા ખાતે નુગર ખાતે જે પાટીદાર સ્નેહ મિલન હતું, એમાં મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી રૂબરૂમાં એ બોલ્યા હતા કે જો લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો થતો હશે દીકરીઓ બચાવવા માટે, મા બાપની લડાઈમાં અમે પણ સાથ સહકાર આપીશું. તો તમે સમજી શકો છો 30/7/23 થી લઈ આજે 2026 આવવા માટે થઈ તો ના મુખ્યમંત્રી કોઈ જવાબ આપતા નથી, ના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી કોઈ કાયદામાં સુધારો થતો. અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. એમના મા બાપ બચારા ગલોપાત કરે છે, અમારી ઓફિસે આવે છે અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ, પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ. એટલે મારે વિનંતી છે કે આ જે લગ્ન 24 થયા છે એ 24 ની અંદર તલાટી, ગોર મહારાજ, જે ખોટા નોટરી કરી વકીલ, જે વકીલે આ નોંધણી કરી છે એ લોકો અને જે દીકરા દીકરી છે જેમને અમે તપાસ કરી છે કે એમને જે લગ્નની નોંધણી કરી છે એમાં પણ છેડછાડ એમને કરેલી છે.
તો એ છેડછાડ કરવા વાળા જે નોટરીના આ જે વકીલ છે વિકે ઠાકોર સાહેબ, એ પોતે કહેવા તૈયાર છે કે છેડછાડ મેં નથી કરી, હું સોગંદનામું લખીને આપવા માટે તૈયાર છું. તો જો આટલી બધી સમજણ અને મહેનત જો અમે કરી રહ્યા હોય તો સરકાર જોડે આટલી તંત્ર છે, 162 ધારાસભ્યો છે, ફૂલ બહુમતી વાળી સરકાર છે, તો કેમ કોણ અટકાવી રહ્યું છે? તો મારે વિનંતી છે બધાને કે આ દીકરીઓના કેસની અંદર વહેલામાં વહેલી તકે અમે જો આટલું સાબિત કરી શકતા હોય, અને વિગતવાર અમારી જોડે વિગત છે કે જે દીકરી બેન ચોત્રીએ નોટરી કરવા ઊભી હોય એ જ સમયે ઊંઝા ઊભી હોય, હારીજીને લગ્ન કર્યા હોય, તો એ જ દીકરી બેન ચોત્રીએ આજે જે કાજીપાણી ગામ છે પંચમહાલ જિલ્લાનું, એ જ સમયે બેન ચોત્રી કેવી રીતે ત્યાં પહોંચી જઈ 14/11/25? તો અહીંથી ઊંઝાથી લઈ અને કાજીપાણી ગામ છે પંચમહાલનું, ત્યાં જતા 350 કિલોમીટર થી વધારે કિલોમીટર છે. તો શું એ પ્રગટ થઈ ત્યાં? શું એવું યંત્ર આવી ગયું તે પહોંચી જઈને લગ્ન કર્યા? અને તલાટી પોતે એવું કહે છે અમારી હાજરીમાં બંને વર વધુએ અમારી સમક્ષ લગ્ન કર્યા છે. અહીંયા નોટરી વાળો ભાઈ એવું લખીને આપે છે કે અમારી હાજરીમાં નોટરી થઈ છે. અને બેન જે દીકરી છે એ પોતે એવું કહે છે કે ભાઈ મારા લગ્ન તો હારીજની અંદર મારા મોગલ માતાના મંદિરને થયેલા છે. તો આ 3 જગ્યાએ એકી સાથે કેવી રીતે લગ્ન થયા? તો મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આની તપાસ કરવામાં આવે. એ નોટરી વાળો ભાઈ, એ તલાટી, એ ગોર મહારાજ, એ વકીલ અને આ જે દીકરા દીકરીને કદાચ ખોટું સોગંદનામું કરીને છેડછાડ કરી હોય, આ તમામને કડકમાં કડક સજા થવી જોઈએ. અને ગુજરાત અને દેશની અંદર દાખલો બેહારવો જોઈએ. અને ગૃહમંત્રીએ પણ આ દાખલો બેહારવો જોઈએ કે ખોટા લગ્ન કર્યા, જેમ ગૃહમંત્રી વારંવાર બોલે છે કે ભાઈ કાયદો હાથમાં લેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો એમને પણ કહું છું કે કાયદાના વિરુદ્ધમાં જે પણ પ્રવૃત્તિ થઈ હોય દીકરીઓનો પ્રશ્ન છે, અમારો કોઈ અંગત કઈ લેવા દેવા નથી. અને મીડિયાના બધા જ મિત્રોને કહું છું કે તમારે પણ દીકરીઓ હશે, મુખ્યમંત્રી હોય કે જે 162 ધારાસભ્યો છે, વિરોધ પક્ષમાં પણ જેટલા ધારાસભ્યો છે, એ બધાને પોતાની દીકરીઓ છે, તો દીકરીઓ માટેની લહેરની અંદર બે હાથ જોડીને વિનંતી કરું છું કે કાયદો મજબૂત કરાવડાવો અને વહેલામાં વહેલી તકે આને ન્યાય મળે એવા પ્રયત્ન કરો. જય સરદાર.